નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગીની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે બીજો દિવસ। પ્રથમ દિવસે ઉદ્યોગ જગતે 2,48,000 કરોડથી વધારેનું રોકાણ કરવા દર્શાવી કટિબદ્ધતા। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું 2047 સુધી ભારત હશે 30 લાખ કરોડની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ। રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું ભારતની રણનીતિક શક્તિ તરીકે પ્રસ્થાપિત થવાની સાથે ચીનમાં આવ્યો બદલાવ। બ્રિટન પ્રવાસ દરમિયાન કહ્યું ચીન સરકાર આર્થિક અને વિદેશ નીતિઓની સાથે સાથે આપણા બદલાયેલા રણનૈતિક હિતોને કરી રહી છે સ્વીકાર। નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા આજે ઈડીમાં થશે હાજર। જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘમાં થયેલા ગોટાળા અંગેની તપાસ અનુસંધાનમાં અપાઈ છે નોટિસ। અમદાવાદથી અયોધ્યાની સીધી વિમાન સેવા થઈ શરૂ। ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણના વેશ ધરીને આવ્યા મુસાફર। તો અમદાવાદ, સુરત, ભાવનગર અને ઇન્દોરથી પણ શરૂ થશે આસ્થા એક્સપ્રેસ। મંત્રી દર્શનાબેન જરદોશે કરી જાહેરાત। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લાલ સાગરમાં હુથી હુમલાની કરી નિંદા। હુમલાઓને તાત્કાલિક રોકવા અંગેનો પ્રસ્તાવ કર્યો પસાર। અમેરિકાએ હુમલાને ગણાવ્યો ગેરકાયદેસર। શેખ હસીના આજે બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી તરીકે ચોથી વાર લેશે શપથ। નવી કેબિનેટ અંગે પણ થશે જાહેરાત। ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આજથી ઠંડીમાં રાહતની શક્યતા। પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાં જોવા મળશે ગાઢ ધુમ્મસની અસર। ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 1 થી 2 ડિગ્રી ઓછો થવાની સાથે રાજ્યમાં છોટાઉદેપુર, બોડેલીમાં કમોસમી વરસાદ। ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજીનો દોર યથાવત। સેન્સેક્સમાં જોવા મળ્યો 250 સુધીના પોઈન્ટનો પ્રારંભિક ઉછાળો। આઈટી સેક્ટરના શેરોમાં લેવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સીના શેરના ભાવ વધ્યા। અને ભારત અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ આજથી। રોહિત શર્માની કેપ્ટનશીપમાં આજે પ્રથમ મેચ મોહાલીમાં રમાશે। સમાચાર વિસ્તારથી જોઈએ। આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ છે। કાલે પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં 2,48,000 કરોડથી વધારેના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સુઝુકી મોટર કોર્પોરેશને 35,000 કરોડથી વધારેના રોકાણથી ગુજરાતમાં કાર ઉત્પાદન માટે બીજું યુનિટ સ્થાપવાની જાહેરાત કરી હતી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ દક્ષિણ ગુજરાતના હજીરામાં ભારતની પ્રથમ કાર્બન ફાઇબર ફેક્ટરી શરૂ કરવાની જાહેરાત કરી હતી। અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે આગામી 5 વર્ષમાં 1 લાખ જેટલી રોજગારીનું નિર્માણ કરવાની ખાતરી આપી હતી। વાઇબ્રન્ટ ગુજરાતમાં સમિટના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટેનો સેમિનાર યોજાયો છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતની વ્યૂહાત્મક શક્તિ તરીકે ઉભરી આવવાને કારણે ભારત પ્રત્યે ચીનના વલણમાં ધરખમ પરિવર્તન આવ્યું છે। સંરક્ષણ મંત્રીએ આ વાત ચીન સરકાર નિયંત્રિત ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા તાજેતરના લેખના સંદર્ભમાં કહી હતી, જેમાં ભારતની વિકાસગાથા અને તેની વધતી વૈશ્વિક સ્થિતિની પ્રશંસા કરાઈ હતી। લંડનમાં ઇન્ડિયા હાઉસમાં સ્વાગત સમારોહમાં રાજનાથસિંહે કહ્યું કે ચીનની સરકાર અમારી આર્થિક અને વિદેશી નીતિઓ તેમજ અમારા બદલાતા વ્યૂહાત્મક હિતોને સ્વીકારી રહી છે।
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ કેસમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. ફારૂક અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં થયેલી ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. ફારૂક અબ્દુલ્લાને શ્રીનગરના ઈડી કાર્યાલયમાં હાજર રહેવા માટે જણાવાયું છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર આરોપ છે કે જેકેસીએના અધ્યક્ષ તરીકે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ફારૂક અબ્દુલ્લા વર્ષ 2001થી 2012 સુધી જેકેસીએના અધ્યક્ષ હતા. તેમના પર લાગેલા આરોપોની તપાસ ઈડી અને સીબીઆઈ બંને એજન્સીઓ કરી રહી છે. અબ્દુલ્લા સામે ઈડીએ વર્ષ 2022માં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. શિંદેની સેના એ જ અસલી શિવસેના, આવો ચુકાદો મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આપ્યો છે. શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આ ચુકાદો આવ્યો છે. સાથે શિંદે જૂથના 16 ધારાસભ્યોની સદસ્યતા જાળવી રાખવામાં આવી છે, એટલે કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે બિરાજમાન રહેશે. વિધાનસભાના અધ્યક્ષે 25 જૂન 2022ના વહીવટીતંત્રના દરખાસ્તને અયોગ્ય જાહેર કરતા ઉદ્ધવ જૂથની અરજી ફગાવી અને કહ્યું કે શિંદે જૂથ સાથે 37 ધારાસભ્યોનો બહુમત છે. આ ચુકાદાને એકનાથ શિંદેએ સત્ય અને લોકશાહીની જીત ગણાવી હતી. જ્યારે આ ચુકાદા સામે ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજરી નહીં આપે. કોંગ્રેસ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી મળેલા આમંત્રણને એમ કહી નકાર્યું કે આ ધાર્મિક નહીં પરંતુ રાજકીય કાર્યક્રમ છે. કોંગ્રેસે આ કાર્યક્રમને ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો છે. આ અંગે ભાજપે કહ્યું કે આ કોંગ્રેસની સનાતન વિરોધી વિચારસરણી છે. इंडिया अलायंस ने सोनिया जी के नेतृत्व में, कांग्रेस के नेतृत्व में बार बार सनातन धर्म की उपेक्षा की, अपमानित किया और अब इंडिया अलायंस के नेताओं द्वारा प्राण प्रतिष्ठा के पुण्य आमंत्रण को ठुकराना उनकी सनातन विरोधी सोच को दर्शाता है. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બીજી તરફ અયોધ્યા જવા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા 5 વિશેષ આસ્થા ટ્રેનો શરૂ કરવામાં આવી છે. રેલવે રાજ્યમંત્રી દર્શના બેન જરદોશે જાહેરાત કરતા કહ્યું કે 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો ગુજરાતથી જ ઉપડશે. 3 ફેબ્રુઆરીએ પ્રથમ ટ્રેન ઇન્દોર અયોધ્યા ઇન્દોર, 9 ફેબ્રુઆરીએ ભાવનગર અયોધ્યા ભાવનગર, 10મી ફેબ્રુઆરીએ રાજકોટ અયોધ્યા રાજકોટ તેમજ અમદાવાદ અયોધ્યા અમદાવાદ, સુરત અયોધ્યા સુરત ટ્રેન અયોધ્યા જવા માટે રવાના થશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. ભાજપ અધ્યક્ષ ઈટાનગરમાં પાર્ટીની રાજ્ય કારોબારીની બેઠકમાં હાજરી આપશે. જ્યારે બપોર બાદ નડ્ડા ભાજપની કોર કમિટીની બેઠક પણ યોજશે. આ બેઠકમાં સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરાશે. આ પહેલા ગઈકાલે તેઓ અસમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પાર્ટીની કારોબારીની બેઠક ઉપરાંત ગુવાહાટીમાં એક રોડ શો પણ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લાલસાગર હુમલા પર પ્રતિબંધનો પ્રસ્તાવ મુકાયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લાલસાગરમાં વ્યાપારી જહાજો પર હૂથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા પણ કરવામાં આવી છે. આ પ્રસ્તાવના પક્ષમાં 11 લોકોએ મતદાન કર્યું, જ્યારે વિપક્ષમાં કોઈએ પણ મતદાન નહોતું કર્યું. બાંગ્લાદેશમાં અવામી લીગના પ્રમુખ શેખ હસીના આજે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. આ પહેલા બુધવારે શેખ હસીનાની નેતૃત્વવાળી આવામી લીગ સરકારે તેમની 36 સભ્યોની કેબિનેટની જાહેરાત કરી હતી, જે નવી કેબિનેટમાં 25 કેબિનેટ મંત્રીઓ અને 11 રાજ્યમંત્રીઓનો સમાવેશ થશે. આ વખતે કેબિનેટમાં 2 ટેકનોક્રેટ મંત્રીઓ પણ હશે. શેર માર્કેટમાં આજે પણ તેજીનો દોર યથાવત રહ્યો હતો. આજે સવારથી સેન્સેક્સમાં 250 જેટલા પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આઈટી સેક્ટરના શેરોમાં લેવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં પણ આજે આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ટાટા કન્સલ્ટન્સીના શેર પણ વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.
પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે પંજાબ, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. હવે હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભાગોમાં તીવ્ર ઠંડીમાંથી રાહત મળવાની આગાહી કરી છે, જ્યારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસથી લઈ અતિગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે. તો ઉત્તર ભારતમાં શીતલહેરની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું હતું, જો કે નલિયામાં સિઝનની સૌથી ઓછી 5.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે, જ્યારે ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 14.5, કંડલામાં 14, અમરેલીમાં 15, અમદાવાદમાં 16.4, વડોદરામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.2, પોરબંદરમાં 15, દ્વારકામાં 15.6, ભાવનગરમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો બીજી તરફ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે દાહોદ, લીમખેડા, ગરબાડા સહિતના વિસ્તારોમાં માવઠાના અહેવાલ હતા. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેરના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. તો છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કપાસની ખેતીને થયેલા નુકસાનથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખેતીમાં નુકસાન જાય તેવી ભીતિ સેવી રહ્યા છે. ખાસ કરીને કપાસના પાકમાં મોટું નુકસાન થાય તેવી શક્યતા છે. आयु खेती में ऊन वहरात વધારે પડ કરે. આમાં બિયારણ 1000 રૂપિયાનું જેવું નાખ્યું ને ખેડાવાનું મજૂરી 800 રૂપિયા કલાકના જેવા ખેડવાના થાય ને ખાતર ડીએપી 2 થેલી જેવી જી, યુરિયાની 5 થેલી જેવી જી ને મેં બધો આ ખર્ચો બધો કંઈ વળે એવું લાગતું નહીં ને આ વહરાત બધો પડ કર્યો. અમે મહિને જ વજન પડ કરેલા. આ બધું નુકસાન જેવું થઈ જોયેલા. કપાસ બધો આ નિહારો માવઠાના કારણે કપાસમાં થોડું ખાકરી પડી ગઈ, બધા પાંયડા બધા ગળી ગયા, ડીંડવા પડી ગયા. કપાસમાં હવે અહીં લગી રહેશે, વધારે નહીં થાય, અહીંથી પૂરો થઈ જશે. પીએમ મોદીએ ગઈકાલે મોડી સાંજે ફ્લાવર શો નિહાળ્યો હતો. પ્રધાનમંત્રીએ ફ્લાવર શોમાં તૈયાર કરાયેલા વિવિધ ફ્લાવર્સની પ્રતિકૃતિ નિહાળી હતી. આ ફ્લાવર શોમાં તેમણે અડધો કલાક ગાળ્યો હતો. પીએમ નીકળતા જ બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. પીએમનો કાફલો નીકળતા જ લોકોએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તેઓ એરપોર્ટ રવાના થયા હતા. એરપોર્ટ પરથી તેમને રાજ્યપાલ CR પાટીલ સહિતના નેતાઓએ વિદાય આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. 3 દિવસ સુધી ચાલનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા દેશ વિદેશના પ્રતિનિધિઓ તથા મહેમાનો પધાર્યા છે. આ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સમી સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ પર ગરબા સહિતના નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. દેશ વિદેશના મહેમાનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી પ્રભાવિત થયા હતા. અમદાવાદ શહેરમાં રવિશંકર રાવળ કલાભવન ખાતે ચિત્રકાર પ્રશાંત પટેલના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નર્ત નામે યોજવામાં આવેલા આ ચિત્ર પ્રદર્શનમાં ચિત્રકાર દ્વારા સંગીત અને નૃત્યને લઈને પોતાની પીંછીઓ દ્વારા ચિત્રો કંડારવામાં આવ્યા હતા, જેમાં સૂરની સાથે ઉદ્ભવતા કુદરતી સંગીતના 7 સૂર સાથે પ્રકૃતિના રંગોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું અને શિવના નાદ બ્રહ્મની ઉપાસનાને ચિત્રમાં ઢાળવાની કોશિશ કરવામાં આવી હોવાનું ચિત્રકાર પ્રશાંત પટેલે જણાવ્યું હતું. માછલી કાયમ માટે નૃત્ય કરતી હોય છે. પ્રેમના પ્રતીક અથવા ભક્તિના પ્રતીક તરીકે મેં કમળો મૂકેલા છે, ચંદ્ર મૂકેલો છે. આ રીતે જુદા જુદા ફોર્મ દ્વારા મેં ચિત્રોના કમ્પોઝિશન કરેલા છે અને દરેક ચિત્રની અંદર કલર સ્કીમો જુદી જુદી થાય અને કમ્પોઝિશન જુદું થાય એવો મેં કરવા પ્રયત્ન કરેલો છે. ચિત્રની અંદર મેં નૃત્ય રજૂ કરેલું છે અને નૃત્યની અંદર એક વસ્તુ એવી હોય છે કે ગુરુ પરંપરા જે હોય છે ને એ બહુ જળવાયેલી છે
અમે ચિત્રકારો છીએ પણ ગુરુને વંદન કરવાનો તો સંકોચ અનુભવીએ છીએ, પણ નૃત્યની અંદર કે સંગીત કલાની અંદર ગુરુભાવ આજે પણ રહેલો છે. એટલે મને પોતાને એક ડિસિપ્લિન ગમતી હોય છે, અને આ મેં સ્કૂલમાં પણ જોયેલું કે સંગીતવાળા જે બાળકો છે એના સંગીત ટીચરને એટલો બધો રિસ્પેક્ટ આપતા હોય કે આપણને એમ થાય કે આપણા બાળકો આપણે આટલું બધું પ્રેમ આપવા છતાં રિસ્પેક્ટ નથી આપતા. તો નૃત્યની અંદર કે નાટ્યની અંદર ગુરુભાવપણું જે અત્યારે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ જળવાયેલી છે. ભારતીય સંસ્કૃતિમાં ધાનુર્માસનું આગવું મહત્વ છે. આ માસ નિમિત્તે વહેલી સવારથી જ મોડી રાત્રિ સુધી ભક્તજનો કથા, વાર્તા, ધૂન, ભજન, કીર્તનમાં તલ્લીન બની રહ્યા છે. અવનવા વસ્ત્રો, શણગાર, લીલા મેવા, સૂકા મેવા, ભોગ અને મિષ્ટાનના ભોગ ધરાવી ધનુર્માસ દરમિયાન વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી અબાલ વૃદ્ધ સૌ કોઈ ધૂન, ભજન, કથા, વાર્તા, કીર્તન, આરાધના સાથે ભક્તિરસમાં તલ્લીન થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં પણ આ માસ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ એ મથુરાથી પોતાના ઉજ્જૈનમાં જઈને ગુરુ શાંતિપનીના આશ્રમમાં જઈને જે વિદ્યાભ્યાસ કર્યો એ દરમિયાનનો જે સમય છે ને ધનુર્માસ કહેવાય છે. 64 દિવસમાં 64 કળા એ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રાપ્ત કરી, એ ધનુર્માસની અંદર પ્રાપ્ત કરેલી છે. એટલા માટે આનું વિશેષ મહત્ત્વ વધી જાય છે. આજે મુંબઈ જેવી નગરીમાં પણ રહીને ધનુર્માસ ખૂબ ધામધૂમીથી ઉજવાય. સવારે વહેલી સવારે મોટી સંખ્યામાં હરિભક્તો મંગળા આરતીમાં આવી જાય છે અને ભગવાનના દર્શનનો લાભ લેતા હોય. ભગવાને ખૂબ લાડ પ્યારથી નાસ્તા કરાવીને પછી ભણવા માટે મોકલતા હોય છે. એવી એક આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાની ભાવના આ ધનુર્માસ સાથે જોડાયેલી છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ જામનગરના બજારોમાં હજુ સુધી પતંગનું ખાસ વેચાણ શરૂ થયું નથી, જેના કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં પતંગ ખંભાત, નડિયાદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી આવે છે. દર વર્ષે જામનગરના બજારોમાં અંદાજે ₹15 થી 20 લાખના પતંગોનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 10 થી 15% વધારો થતાં પતંગનું વેચાણ 25 થી 30% જેટલું ઓછું થવાનું વેપારીઓ કહી રહ્યા છે. ખાસ કરીને 2 થી માંડીને 10 ફૂટ સુધીની અલગ અલગ વિશાળ પતંગો હોય છે. મોદી સાહેબની પતંગનો પણ જબરો ક્રેઝ વધી રહ્યો છે. નાના બાળકોથી લઈ અને મોટાઓ સુધી પણ મોદી સાહેબની પતંગ વધારે પડતી પસંદ કરતા હોય છે. તેની સાથે સાથે આ વખતે માર્કેટમાં ઇલેક્ટ્રોનિક ફિરકી પણ આવી છે કે જેમની રેન્જ તો બહુ કોસ્ટલી હોય છે, પણ આ વખતે માર્કેટમાં જામનગરની બજારમાં ઇલેક્ટ્રોનિક ફિરકી પણ આવેલી છે. 2024ની ઘણી બધી અસંખ્ય પતંગોની નવી વેરાયટીઓ આ વખતે અહીંયા આવેલી છે. જે 2024ની છાપવાળી પ્રિન્ટવાળી પતંગ, ડોરેમોન, છોટા ભીમ, સ્પાઈડરમેન તથા વિવિધ પ્રકારના માસ્ક મોઢા ઉપર લગાવવાના તે પણ આવેલા છે. તથા બ્યુંગલમાં અનેક જાતની નવી વેરાયટીઓ આવેલી છે. નડિયાદમાં સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કુલ 30 યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ ક્રમે સુનિલ વાઘેલા અને દ્વિતીય ક્રમે તેજેન્દ્ર ચૌહાણને ટ્રોફી એનાયત કરાઈ હતી. વિજેતા ખેલાડી ખેડા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા જશે. भाषण प्रतियोगिता पूरे देश में नेहरू युवा केंद्र के माध्यम से आयोजित की जा रही है. खेड़ा जिले के विविध शैक्षणिक संस्थाओं और हमारे युवा मंडल और महिला मंडल ने के प्रतिभागियों ने हिस्सा लिया है. उसके अंदर डिस्ट्रिक्ट लेवल पे प्रथम, द्वितीय और तृतीय इनाम दिया जाएगा. उसको राज्य की ओर से 1 लाख रुपया प्रथम विजेता के लिए और द्वितीय के लिए 50,000 और तृतीय के लिए 25,000 का इनाम दिया जाएगा. આ સંસ્થાએ વિકસિત ભારત શું છે તેના વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજી અને દરેક લોકોને ખબર પડે કે વિકસિત ભારતનું મહત્વ શું છે અને વિકસિત ભારત શું છે. તે ખૂબ જ સારું રહ્યું અને આજે આ વક્તૃત્વ સ્પર્ધામાં મેં પણ ભાગ લીધો છે અને હું મારો પૂર્ણ પ્રયાસ કરીશ કે હું પ્રથમ નંબર આવું અને રાજ્યમાં જઈને વિકસિત ભારત અને તેનું સ્વપ્ન સાકાર કેવી રીતે થઈ શકે અને આપણે એમાં કેવી રીતે ફાળો આપી શકીએ તે હું કહીશ.
છોટાઉદેપુર ખાતે વિકસિત ભારત @2047 વિષય સાથે જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નિહાળવા શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોના વિકસિત ભારત અંગે મંતવ્યો જણાવ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા મિહિરકુમાર જયસ્વાલ, દ્વિતીય વિજેતા રાહુલ બારિયા અને તૃતીય વિજેતા સહદ મંસૂરી બન્યા હતા, જે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. અને હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. ભારત સાથે વિવાદ બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની ચીની સમકક્ષ શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ બંને દેશોએ 20 કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રવાસન, આપત્તિ જોખમ ઘટાડવા, દરિયાઈ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્ર બાબતે સંબંધો મજબૂત કરવા કરાર થયા. માલદીવના રાષ્ટ્રપતિએ નિવેદનમાં કહ્યું, ચીને વધુ પ્રવાસીઓને મોકલવાના પ્રયાસો તેજ કરવા જોઈએ. કોવિડમાં વધારો થતાં સ્પેનની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું. સ્પેનમાં કોવિડ દર હાલ 1 લાખ રહેવાસીઓ દીઠ 952થી વધુ કેસ પર પહોંચી ગયો છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર મેડ્રિડ અને કેસ્ટિલ લિયોન સહિતના કેટલાક પ્રદેશોના વિરોધ હોવા છતાં આરોગ્ય મંત્રી મોનિકા ગાર્સિયા એક હાઈ લેવલ બેઠક યોજી માસ્ક ફરજિયાતનો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લાલસાગર પ્રદેશમાં વેપારી અને વેપારી જહાજો પર યમનના હુતી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો. યુએસ અને જાપાન દ્વારા પ્રસ્તાવિત ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 2 ડઝન હુતી હુમલાઓએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો, કામકાજના અધિકારો અને સ્વતંત્રતા તેમજ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાને નુકસાન થયું. ઠરાવની તરફેણમાં 11-0 મત પડ્યા. રશિયા, ચીન, અલ્જીરિયા અને મોઝામ્બિક ગેરહાજર રહ્યા. હમાસ ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું, હું કેટલીક બાબતો એકદમ સ્પષ્ટ કરવા માંગુ છું. ઇઝરાયલનો ગાઝા પર કાયમી કબજો કરવાનો કે તેની વસ્તીને વિસ્થાપિત કરવાનો કોઈ ઈરાદો નથી. અમારો ધ્યેય હમાસના આતંકવાદીઓને નિશાન બનાવવાનો છે, પેલેસ્ટીન વસ્તીને નહીં. દિલ્હીમાં 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ. કર્તવ્ય પથ પર પરેડનું રિહર્સલ શરૂ. પહેલીવાર દિલ્હી પોલીસની પરેડમાં માત્ર મહિલાઓ જ દેખાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ રહેશે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સ્વપ્ન 22 જાન્યુઆરીએ સાકાર થયા બાદ ઝારખંડની 85 વર્ષીય વૃદ્ધ સરસ્વતી દેવી 3 દાયકાઓથી ચાલતું મૌન વ્રત તોડશે. સરસ્વતી દેવી છેલ્લા 31 વર્ષથી મૌન પાડી રહ્યા છે. 30 વર્ષ પહેલા તેમણે રામ મંદિરને પોતાની આંખોથી જોયા પછી જ બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામના દર્શન કરી મૌન વ્રત ઉપવાસ તોડશે. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે બુધવારે રાતે ભારત યુએઈ મિત્રતા દર્શાવતો લાઇટ શો પ્રદર્શિત કરવામાં આવ્યો, જેમાં ભારત યુએઈના વિવિધ સ્થળોને રંગબેરંગી લાઇટના ઝગમગાટ સાથે દર્શાવાયા હતા. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાવાળા લોકો માટે ચોંકાવનારા સમાચાર. કોલંબિયા યુનિવર્સિટી અને રૂટગર્સ યુનિવર્સિટીના સંશોધકોએ નવા અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે 1 લીટર બોટલના પાણીમાં સરેરાશ 2,40,000 જેટલા નેનોપ્લાસ્ટિકના ટુકડા જોવા મળે છે. નેનોપ્લાસ્ટિક્સ વાળના વ્યાસ કરતાં પણ નાનું હોય છે. સંશોધકોએ દાવો કર્યો કે પહેલા થયેલા અભ્યાસ કરતાં પણ 2 થી 3 ગણા વધુ નેનોપ્લાસ્ટિક મળી આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકસિત ગુજરાત @2047ના વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં શાસન ધુરા સંભાળી ત્યારથી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે યુનિયન ટુ સ્ટેટનો મજબૂત સંબંધ રહ્યો છે. તો મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લક્ષ્ય અમૃતકાળને ભારતના વિકાસના સ્વર્ણિમ કાળ તરફ લઈ જવાનો છે. વિકસિત ભારત @2047 માટે ગુજરાતના રોડમેપ સેમિનાર દરમિયાન નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તા દ્વારા વિઝન ડોક્યુમેન્ટ પ્રસ્તુત કરી તેની માહિતી આપવામાં આવી હતી. The soul of Viksit Bharat. Panch Pran is the one with which we had targeted 2047 as the developed country goal. But together with it, the emphasis to remove the colonial mindset which has been in us and which is important for us to get over has been very clearly emphasized on. Enormous work has to be done. People, the states, stakeholders, central government, all of us will have to work to achieve that. राज्य की कैपिटा इनकम 2047 तक
38 to 43,000 US$ करने का भी हमारा लक्ष्य है। प्रधानमंत्री जी के दिशा दर्शन में देश में 2070 तक नेट जीरो एमिशन का लक्ष्य हासिल करने का संकल्प लिया है। गुजरात को इससे पहले ही 2047 में नेट जीरो एमिशन बनाने के टारगेट के साथ हम काम कर रहे हैं। रोजगार सृजन में नारी शक्ति के 42% के वर्तमान पोटेंशियल को 2047 तक 75% तक ले जाने की हमारी मंशा है। गुजरात में लोगों की लाइफ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેના લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક વ્યક્તિને મળે અને પોતે આર્થિક રીતે સક્ષમ બનવાની સાથે દેશને સમૃદ્ધ અને વિકસિત બનાવવામાં સહભાગી બને તેવા ઉદ્દેશ્ય સાથે 1.5 મહિનાથી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા ક્ષેત્રમાં ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બુધવારે રથ સાથે બોડેલી તાલુકાના ઝાંખરપુરા ગામે પહોંચી હતી। યાત્રા રથ સાથે પહોંચેલા ધારાસભ્ય અભયસિંહ તડવી અને તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ સહિત મહાનુભાવોનું શાળાની બાળાઓ દ્વારા પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરકારની યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી। યોજનાનો લાભ મળ્યો અને સમગ્ર સંખેડા વિધાનસભામાં આ રથમાં વંચિતોને જેને લાભ નથી મળ્યો એવા લોકોનો પણ લાભ આપ્યો અને આ વિસ્તારની અંદર ગામે ગામ જ્યાં અમે ગયા ત્યાં ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને એ બધા અનેક પ્રકાર 17 જેટલી યોજનાઓનો લાભ છેલ્લા 1.5 મહિનામાં અમે ગામે ગામ ફર્યા છે અને મોદી સાહેબ પ્રત્યેની જે લાગણી ઊભી થઈ છે, જે વંચિતોનો વિકાસ જે થયો છે એ લોકો ખૂબ ખુશ છે। મને દર મહિને પૂર્ણા શક્તિના 4 પેકેટ મળે છે, એનાથી મારા વજનમાં અને લોહીમાં સુધારો થયો છે। એ બદલ હું સરકારશ્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી દુધરેજ વડવાડા મંદિરના કનીરામ બાપુ, સાયલા લાલજી મહારાજ જગ્યાના દુર્ગાદાસજી, લીમડી નિંબાર્ક પીઠના લલિત કિશોર શરણ પ્રસાદજી, વઢવાણ સ્વામિનારાયણ મંદિરના માધવેન્દ્ર પ્રસાદજી, ચોટીલા ચામુંડા માતાજીના મનસુખગીરી ગોસ્વામીજી, ધાગંદ્રા સંસ્કારધામના ભજન સ્વામી, મૂળી સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશ સ્વામી, દુધઈ ધામના બાલકદાસજી અને પીપળી ધામના મુખી મહારાજ સહિતના સાધુ સંતો પ્રાણ પ્રતિષ્ઠા ભાગ લેશે। તમામ સાધુ સંતોએ પ્રજાને અપીલ કરી છે કે આગામી 22મી તારીખે સૌ કોઈ પોતાના ઘરે રંગોળી, દીવડા અને મંદિરમાં સામૂહિક આરતી કરીને ઉજવણી કરે। અયોધ્યા તીર્થ ક્ષેત્રમાં સુંદર મજાનો રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમારી સંસ્થાને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે। મારા ગુરુજી મને આજ્ઞા કરી કે તમે પણ એ મહોત્સવમાં ભાગ લેવા માટે જાઓ। એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે। મને સપને પણ ખ્યાલ નહોતો કે મને આવો અવસર મળશે। સૌના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ વધે, સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનો એ આપણે ધામધૂમથી ઉજવીએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના। વિશેષ આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 10 જેવા સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે। સાથે સાથે 22 તારીખે આપ સૌને અપીલ પણ કરવામાં આવે છે કે પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં જ્યારે ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે આપણે કદાચ અયોધ્યા અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે નહીં જઈ શકીએ, પણ પોતપોતાના ગામમાં જ્યાં પણ રામજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય કે શિવ મંદિર હોય, જ્યાં પણ આપણે રામ ભગવાનનો આ ભવ્ય દિવ્ય મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ। વાત કરીએ ક્રિકેટની તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 T20 મેચોની સિરીઝની પહેલી મેચ આજે મોહાલીમાં રમાશે। T20 ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ પરત ફરી રહ્યા છે, પરંતુ આજની મેચમાં વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર રમશે નહીં। આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે। નમસ્કાર।